બીજો મહત્વનો મુદ્દો છે એનિમલ પ્રોડક્ટ્સ। આપણે બધા જ એનિમલ પ્રોડક્ટ ખાઈએ છીએ। કયા સ્વરૂપે? દૂધ, છાશ, ચા, ઘી, માખણ। દુનિયાના લગભગ મોટા ભાગના લોકો આનો ઉપયોગ કરે છે। હવે મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે ગાય ભેંસનું દૂધ ખાય છે। દુનિયાનું બીજું કોઈ પ્રાણી બીજા પ્રાણીનું દૂધ ખાતું નથી। હા, આપણા માઇન્ડમાં એવું નાખવામાં આવ્યું છે કે ભાઈ દૂધ તો અમૃત છે, પૌષ્ટિક આહાર છે, સૌથી સંપૂર્ણ આહાર કીધો। વાત સાચી, પૌષ્ટિક આહાર છે, પણ ક્યારે? કે આ જ દૂધ જ્યારે માના આંચળમાંથી બાળકના પેટમાં સીધું જાય તો એ પૌષ્ટિક અને સંપૂર્ણ। પણ જો આ દૂધને તમે દોઈ લો, હવામાં ખુલ્લું કરો, પાત્રમાં ભરી લો, હવાના બેક્ટેરિયા અંદર જાય અને આ બેક્ટેરિયા એને સેપ્ટિક કરે, અને સેપ્ટિકવાળું દૂધ જ્યારે તમે બાળકને પાવ છો તો એના માટે એ ઝેર થાય છે। તમે જે કંઈ દૂધ પીવો છો એ કદાપી સીધું આંચળમાંથી પી શકવાના નથી। એટલે તમારા શરીરમાં જે જાય છે એ ઝેર થઈને જાય છે। બીજું કે તમારા ઘરે જે દૂધ આવે છે એ દૂધ કમસે કમ 3 થી 4 વખત પ્રોસેસ થઈને તમારા ઘરે આવે છે, પેસ્ચ્યુરાઇઝ થઈને આવે છે, વારંવાર ગરમ થઈને આવે છે। શેરડીનો રસ 3-4 વાર ગરમ થાય તો સેક્રીન બની જતું હોય, તો તમે જે દૂધ પીવો છો એ 4-5 વાર ગરમ થાય તો એ દૂધની ન્યુટ્રિશન વેલ્યુ કેવી ખરાબ થઈ જાય, કેટલું ઝેર બની જાય, સમજી શકો છો। એટલે દૂધ અને દૂધની પ્રોડક્ટો જે લોકોએ રોગ મટાડવા છે એમને ખાવાના બંધ કરવાના, કામનું છે જ નહીં। અને એ અમારો એવો અંગત મત છે અને અમે એવું માર્ક કર્યું છે કે જે લોકોને કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય, કોઈ પણ વ્યક્તિને, તો આ રોગિષ્ટ વ્યક્તિ કશું ના કરે, ફક્ત ને ફક્ત એનિમલ પ્રોડક્ટ્સ, ચા, દૂધ, છાશ અને દૂધની બનાવટો ખાવાની બંધ કરે તો 25% થી લઈને 50% સુધીનો રોગ એની મેરે મટી જાય, કશું કર્યા વગર। કંઈ કરવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત દૂધ અને દૂધની આઇટમો બંધ કરી નાખે, એનો મોટા ભાગનો રોગ એની મેરે મટી જશે। આ અમે એક્ઝામ્પલ જોયેલા છે અને ફાયદા જોયેલા છે। એટલે ગાય ભેંસનું દૂધ આપણે પીવાની જરૂર નથી। દૂધની વ્યવસ્થા ભગવાને કુદરતે ફક્ત ને ફક્ત બચ્ચાઓ માટે આપી, અને એ પણ કોના? કે જે તે પ્રાણીના બચ્ચા માટે। ભેંસના બચ્ચા માટે ભેંસનું જ દૂધ જોઈએ, એને બકરીનું પાવ તો ના ચાલે। મનુષ્યના બચ્ચાને મનુષ્યનું જ દૂધ જોઈએ, એને બીજા પ્રાણીનું પાવ તો ના ચાલે। હવે ભેંસનું દૂધ તમે બાળકોને પાવ તો અત્યારે બાળકોની દશા તમે જુઓ છો। ભેંસના ગુણ તો આવવાના જ ને, દરેક પ્રાણીના ગુણ એમાં જવાના જ છે ખોરાકની અંદર। જેવો અન્ન એવું ઓડકાર, જેવું અન્ન એવું મન, આ બધું થાય જ છે। તો સમાજમાં જે રોગ ઘૂસ્યા છે એમાં સૌથી મોટો રોલ જે છે ને એ એનિમલ પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટોનો છે। તમારે દૂધ ખાવું જ છે, વેજીટેબલ્સના દૂધ આપ્યા જ છે। યુટ્યુબ ઉપર તમે સર્ચ મારો વેજીટેબલ્સ મિલ્ક, કેટલાય પ્રકારની રેસીપી તમને મળી જશે, ટેસ્ટી દૂધ થશે। તો આવા દૂધ બનાવીને ખાઓ, છોકરાઓને, બાળકોને એ ખવડાવો। અને અહીંયા ખાસ મહત્વનું એ કહેવા માગું છું કે ગાય ભેંસનું દૂધ શરીર ઉપર કઈ રીતે આડઅસર કરે છે। આયુર્વેદ પ્રમાણે દરેકનું શરીર કફ, પિત્ત ને વાયુ પ્રકૃતિનું છે। ગાય ભેંસનું દૂધ પીવાથી કફ પ્રકૃતિવાળો જ્યારે દૂધ પીશે તો એનો કફ વધશે, પિત્ત પ્રકૃતિવાળો ગાય ભેંસનું દૂધ પીશે તો એનો પિત્ત વધશે, અને વાયુવાળો પણ પીશે તો એનો વાયુ વધશે જ। કોઈ ગાય ભેંસનું દૂધ કોઈ પ્રકૃતિ ઓછી કરે નહીં। એની જગ્યાએ તમે વેજીટેબલ્સના દૂધ પીવો, તમારા શરીરની પ્રકૃતિ વધશે જ નહીં, નહીં કફ વધે, નહીં પિત્ત થાય, નહીં વાયુ થાય, પ્રશ્નો જ રહેતા નથી। એટલે અહીંયા જે સસ્તું છે, આપણા શરીરને કામનું છે, એના તરફ આપણું ધ્યાન નથી, અને આપણે ગાય ભેંસના દૂધ ખાઈ અને આપણા શરીરને વધારે બીમાર કરીએ છીએ। એટલે જે લોકો બીમાર છે એ લોકો ટોટલી બંધ કરી દે, ગાય ભેંસનું દૂધ છોડી દે। દૂધનું એક સાદું તમને એક્ઝામ્પલ આપું જે આપણે રોજ બનાવીને પી શકીએ। તમે ગાય ભેંસનું દૂધ લાવો છો, 1 લીટર દૂધના કેટલા રૂપિયા થાય? 45 રૂપિયાની આજુબાજુ। કેટલા ફેટનું હોય? 4-5 ફેટનું દૂધ। હવે વેજીટેબલ્સની દૂધને સમજો, એક શ્રીફળ, જે શ્રીફળ તમે ભગવાનનો ભોગ તરીકે ધરાવો છો, પ્રસાદ તરીકે ધરાવો છો, આ શ્રીફળનું દૂધ કઈ રીતે બને? તમારે શ્રીફળ લઈ આવવાનું, તોડવાનું, અંદરથી જે સફેદ માવો, સફેદ શ્રીફળ નીકળ્યું એને ઝીણું સમારી દો,
ઝીણું સમારીને એના 4 ભાગ કરી દો. એક ભાગ મિક્સરમાં નાખો, એમાં 200 થી 250 ગ્રામ પાણી રેડો. પાણી રેડીને ક્રશ કરી નાખો. પછી ઘરનું લેવાનું અને ઘરનામાં એને ગાળી દેવાનું. માવો બહાર નીકળી ગયો. બીજો ભાગ લો, ફરીથી મિક્સરમાં નાખો, ફરીથી 200-250 ગ્રામ પાણી રેડો, એને ક્રશ કરી નાખો અને નીચોઈ દો. એમ કરતાં કરતાં તમે આ 4 ભાગ કરશો એટલે લગભગ 1.5 થી 1.5 લીટર તમારું દૂધ નીકળશે. હવે આ 1.5 થી 1.5 લીટર જે દૂધ તૈયાર થયું, આ દૂધના ફેટ કેટલા હોય ખબર છે? 7 થી લઈને 9 ફેટનું દૂધ તૈયાર થાય. એમાં કેટલાય પ્રકારની ન્યુટ્રિશન વેલ્યુ, જે એનિમલનું દૂધ છે એટલા જ એના જેટલી જ એમાં ન્યુટ્રિશન વેલ્યુ હોય. હવે આ 7 થી 9 ફેટનું જે દૂધ તૈયાર થયું એ 1.5 થી 1.5 લીટર દૂધ તૈયાર થયું. આની કિંમત કેટલી? 20 રૂપિયા. 20 રૂપિયામાંથી 1.5 લીટર નારિયેળનું દૂધ બન્યું. અને જે માવો તમે જે નીચોઈને કાઢ્યો, જે વધેલો, એ માવો એની અંદર પાછા તમે ગોળ નાખો, કાં તો ખજૂર નાખો, યા તો મધ નાખો, યા તો ડ્રાયફ્રૂટ્સ નાખો અને આની બરફી બનાવો. હવે બરફીનો માર્કેટનો રેટ કેટલો છે ખબર છે? નારિયેળની બરફીનો રેટ 700 થી લઈને 1000 રૂપિયા સુધીના કિલોનો ભાવ હોય છે. તો આ એક નારિયેળમાંથી 200-300 ગ્રામ તમારી બરફી તૈયાર થઈ. તો બરફીની કિંમત તમે મૂકો તો 200-300 રૂપિયા તો કહેવાય. હવે 7 થી 9 ફેટનું તમે ભેંસનું દૂધ 1.5 લીટર લેવા જાઓ તો 150 રૂપિયા થાય. અને એની અવેજમાં તમારા 20 રૂપિયાના નારિયેળમાંથી તમને 1.5 લીટર દૂધ બની ગયું અને 200-300 ગ્રામ બરફી બની ગઈ. એની કિંમત મૂકો, 300 થી 400 રૂપિયાનો માલ તૈયાર થયો. અને એક નારિયેળનું દૂધ એક વ્યક્તિ ખાય રોજ ખાલી, તો આખો દિવસ એને બીજું કશું ખાવાની જરૂર ના પડે. એટલી એનર્જી એમાંથી એને મળી જાય. આનાથી સસ્તો ઉપાય કયો? સારામાં સારું દૂધ, નારિયેળનું દૂધ તૈયાર થઈ જાય. એટલે બાળકોને પાવા જ છે તો મેં ગાય ભેંસના દૂધ છોડો અને આવા વેજીટેબલ્સના દૂધ તૈયાર કરીને પાવાનું રાખો.